અરુણ દવે, ચેરમેન એડ્સ પ્રિવેન્શન ક્લબ. ખાસ કરીને 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ અમારી સંસ્થા માટે મહત્વનો હોય છે. સમગ્ર વૈશ્વિક લેવલે પણ આ વખતે એક વિશેષ પ્રકારની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે સમગ્ર નવેમ્બર 2026 સુધી ચાલશે. રાજકોટ શહેરના વિવિધ આયોજનના ભાગરૂપે આજે પ્રથમ કાર્યક્રમ આ વિદ્યાર્થીઓની વિશાળ રેડ રિબનથી વિરાણી સ્કૂલ ખાતે કર્યો છે. સોમવારે અમે માનવ સાંકળ સાથે હવામાં ફુગાની તરતી રેડ રિબન, સવારના ભાગે જિલ્લા પંચાયતે રેલી પણ કાઢી છે. તો અલગ અલગ પ્રકારના જે આયોજનના માધ્યમ થકી આપણને એક જનજાગૃતિની અંદર જે સારા રિઝલ્ટ મળ્યા છે સૌરાષ્ટ્રની અંદર, તો એનો એક ભરપૂર આપણે ફાયદો ઉઠાવીએ. અને આ વખતેના સ્લોગનમાં પણ એ જ વાત કરી છે, જે ભંડોળ કાપથી જે મુશ્કેલી ઊભી થઈ છે, તો વિક્ષેપને દૂર કરો અને જે પરિવર્તન મળ્યું છે એને તમે આગળ ધપાવો. અને સૌનો સાથ અને સહયોગથી એડ્સ પ્રિવેન્શન ક્લબ સુંદર આયોજન કરી છે. ત્યારે અલગ અલગ પ્રકારના 31 માર્ચ 2026 સુધી લગભગ 100થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખાસ મહત્વનું છે, અમે યુવા વર્ગને સાંકળીને શાળા કોલેજોની અંદર સેમિનાર કરીએ છીએ અને એ યુવા શક્તિની મદદથી અમે એડ્સ કંટ્રોલ અને પ્રિવેન્શનનું કાર્ય કરીશું. આ વિરાણી સ્કૂલ ખાતે છેલ્લા 16 વર્ષથી અમે રેડ રિબન નિર્માણ કરીએ છીએ અને વિશ્વ એડ્સ દિવસના પૂર્વ દિવસોમાં રિબન કરીએ છીએ, જેથી સમગ્ર વિશ્વની અંદર આ કાર્યક્રમની નોંધ લેવાય. 1000થી વધુ ધોરણ 9 થી 12ના છાત્રો આમાં જોડાયા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.